ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 28 જાન્યુઆરી અને મંગળવાર. શેણાની મંદીને રોકવી હોય તો વટાણા ડ્યુટી ફ્રી આયાત પર બ્રેક મારવી જરૂરી છે, એવું 2-3 બ્રોકરોના મત છે. શેણાના ટેકાના ભાવનું રજિસ્ટ્રેશન 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલુ થવાનું છે, એવું એક વાયરલ પોસ્ટ હતી. પણ તે ફેક છે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ દર વર્ષે ટેકાના ભાવની ખરીદીના રજિસ્ટ્રેશન ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં શરૂ થતું હોય. આપણે તેના ઉપર નજર છે. આ સમાચારો ફેક મળ્યા એવું થતાં આપણે વિડીયો આપ્યો નથી. ચાલુ રજિસ્ટ્રેશન થશે એટલે તરત આપણે વિડીયો દ્વારા માહિતી આપશું ખેડૂત મિત્રોને. હવે 2-3 બ્રોકરોએ શું શેણાની બજારની વાત કરી તેની વાત કરીએ તો એક બ્રોકર જે મહારાષ્ટ્રનો છે, એમણે એવું કીધું કે શેણાની બજારમાં બહુ મોટો ઘટાડો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાથી શેણાની મોટી માત્રામાં આયાત થઈ ગઈ છે અને ભારતમાં એટલી મોટી માત્રામાં આયાત થયેલા શેણા સંભાળી શકાય નહીં. દેશમાં પણ શેણાની સપ્લાય પણ ધારણા કરતાં વધારે હતી. દેશમાં શેણાનો પાક આપણે જે ધારતા હતા તેના કરતાં વધારે થયો છે અને શેણાની સરપ્લસ આવતી જ રહી હતી. દેશમાં પીળા વટાણાની મોટી માત્રામાં આયાત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 25 લાખ ટન પણ ઉપર વટાણાની આયાત થઈ ચૂકી છે. દેશમાં ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાત પણ મોટી માત્રામાં થઈ છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સહિત દેશમાંથી 8 લાખ ટન ચણા આવી ગયા છે અને 31 માર્ચ સુધીમાં 13 લાખ ટન ચણાની આયાત થઈ જાય તેવી ધારણા છે. દિલ્હી ચણાનો ભાવ આજે 6100 પ્રતિ ક્વિન્ટલ હતો. ચણાની બજારમાં હાલ ભાવ ઘટવાની જગ્યા નથી, પરંતુ બજારો ઘટતા રહ્યા છે. કેન્દ્ર સરકારે પીળા વટાણાની આયાતને ગમે તેમ કરી બ્રેક મારવાની જરૂર છે. દેશના પોર્ટ ઉપર વટાણા રાખવા માટે જગ્યા નથી અને આયાતકારોનું ડેમરેજ ચડી ગયું છે. દેશમાં શેણા ઘટી ગયા છે, અડદ ઘટી ગયા છે, વટાણા સહિત તમામ કઠોળના ભાવ તૂટી ગયા હોવાથી આયાતકારો અને મિલર્સોને નુકસાન પણ મોટી માત્રામાં થયું છે. નવી સિઝનમાં પણ શેણાનો પાક સારો છે. સરકારી આંકડાઓ 2.5% જેટલું વાવેતર વધારે બતાવે છે, જેમાં કાબુલી ચણા પર આવી જાય છે. આ વર્ષે કાબુલી ચણાના વાવેતર વધારે થયા છે. દેશમાં શેણાનો પાક ગયા વર્ષ જેટલો જ આવી જાય તેવી પૂરી સંભાવના છે. દેશમાં નવા શેણા હોળી પછી બજારમાં આવશે. દેશમાં શેણાની પુષ્કળ આયાત અને ઘટતી બજારને લઈ વેપારીઓમાં ડરનો માહોલ છે અને બજારમાં સખત નાણાં ભીડ પણ જોવા મળી રહી છે. બીજા એક બ્રોકર જે મુંબઈના છે, એણે કીધું કે શેણાની બજારમાં મંદીનો માહોલ છે. વટાણાની આયાત જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી શેણાની બજારમાં સુધારો થવો મુશ્કેલ છે. દેશમાં સરકારી આંકડાઓ મુજબ નવેમ્બરના અંત સુધીમાં વટાણાની કુલ 27.5 લાખ ટનની આયાત થઈ ચૂકી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં 30 લાખ ટન વટાણા આવી ગયાનો અંદાજ છે. પોર્ટ ઉપર હજી પણ મોટો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. સરકારે વટાણાની ડ્યુટી ફ્રી આયાતની મુદત 28મી ફેબ્રુઆરી સુધી લંબાવી છે અને શેણાની 31મી માર્ચ સુધી લંબાવી છે. આગળ ઉપર હાલ સરકારની આયાત ડ્યુટી અંગે શું નિર્ણય લેશે તેના ઉપર શેણાની બજારમાં મોટો આધાર રહેલો છે. ઓસ્ટ્રેલિયાથી શેણાની અત્યાર સુધીમાં 5.5 થી 6 લાખ ટનની આયાત સંપન્ન થઈ ચૂકી છે. માર્ચ સુધીમાં બીજા હજી 3 થી 4 લાખ ટન શેણાની આયાત થઈ શકે છે. દિલ્હી ચણાનો ભાવ અત્યારે ₹6150 પ્રતિ ક્વિન્ટલ છે. શેણાની બજારમાં માર્ચ મહિના સુધી અપસાઇડના કોઈ ચાન્સ દેખાતા નથી. કર્ણાટકમાં નવા શેણાની છેલ્લા 10-15 દિવસથી આવક શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ ચાલુ થઈ ગઈ છે. 15 થી 20 દિવસમાં યુપી એમપીના નવા વટાણાની આવક પણ ચાલુ થઈ ગઈ છે. મંડીના ભાવ ₹5500 થી ₹5700 વચ્ચે ખોટ થાય છે. શેણાની બજારમાં ભાવ ઘટે તો પણ ક્વિન્ટલે ₹200 ઘટી શકે અને હાલ એમએસપીથી નીચે જશે તો આગળ ઉપર સરકારની ખરીદી ઉપર મોટો આધાર રહેલો છે. ઓસ્ટ્રેલિયા શેણાના ભાવ પોર્ટ ડિલિવરીના ₹5700 પ્રતિ ક્વિન્ટલના ભાવ છે. શેણાના આયાતકારોને ઊંચા ભાવના સોદા થયા હોવાથી અત્યારે મોટી નુકસાની થઈ રહી છે. પરિણામે નવા કોઈ વેપારો નથી. જે વેપારો થાય છે તેના ઉપર લોડિંગ પર જ જવાનું ફિક્સ છે. દેશમાં મિલર્સોએ પણ ઓસ્ટ્રેલિયન શેણા માટે પોતાના પ્લાન્ટમાં સેટિંગ કર્યું છે અને આયાતી શેણા પૂરતી માત્રામાં મળી રહ્યા હોવાનો વપરાશ થઈ રહ્યો છે. આયાતી શેણાની ક્વોલિટી પણ સારી છે. દેશમાં શેણાની પાકની સ્થિતિ સારી છે. આ વર્ષે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવેતર 15% ઓછા થયા છે, જ્યારે મધ્યપ્રદેશમાં ગયા વર્ષ જેવો અથવા 65% ઓછા વાવેતર થયા છે. ગુજરાતમાં કાબુલી ચણાનું વાવેતર વધારે થયું છે. સમગ્ર દેશમાં શેણાનો પાક ગયા વર્ષથી ઓછો જ આવશે અને 10-15 લાખ ટન ઓછા આવે તો પણ કોઈ અસર થશે નહીં, કારણ કે આયાત મોટી થઈ ગઈ છે. ત્રીજા એક બ્રોકર રાજકોટના, એમણે કીધું આયાતી શેણાના પ્રેશરને કારણે શેણાની બજારમાં મોટો ઘટાડો થઈ ગયો છે અને બીજી તરફ બજારમાં ઘરાકીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. નવો પાક સારો હોવાથી શેણાની બજારમાં હાલ તેજી થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી.
સૌરાષ્ટ્રમાં કોલ્ડ શીણાના ભાવ ઘટી ₹6100 પ્રતિ ક્વિન્ટલ કોટ થયા છે. શીણાની બજારો બહુ ઘટી ગઈ હોવાથી હવે વધુ ₹100નો ઘટાડો થઈ શકે, પરંતુ એનાથી વધારે ઘટાડો થાય તેવી સંભાવના હાલ દેખાતી નથી. ઓસ્ટ્રેલિયન શીણાના ભાવ મુન્દ્રા પોર્ટના ₹5750 પ્રતિ ક્વિન્ટલ છે. સૌરાષ્ટ્રમાં અમુક મિલો હવે ₹100 ઓસ્ટ્રેલિયન શીણાનો જ ઉપયોગમાં લેશે, જ્યારે અમુક મિલો હજી દેશી શીણા જ વાપરે છે. શીણાની દાળ અને બેસનમાં ખાસ ઘરાકી નથી. લગ્નગાળાની સિઝન ચાલુ હોવા છતાં બેસનમાં જે ઘરાકી નીકળવી જોઈએ એવી ઘરાકી આ વર્ષે નીકળી નથી. શીણાની બજારમાં ધારણા કરતાં વધારે મંદી થવાના મુખ્ય 2-3 કારણો છે, જેમાં એક તો વધુ આયાતી શીણા આવી ગયા છે. શીણામાં જેમનો સ્ટોક કર્યો હતો ને એ સ્ટોકિસ્ટોએ પણ હવે નવા શીણા સામે દેખાતા હોવાથી વેચવાલી એવી છે. આ સ્ટોક બહુ નહોતો, પરંતુ વેચવાલી એવી છે. ગુજરાતમાં શીણાના વાવેતર ગયા વર્ષની તુલનાએ સારા થયા છે અને અત્યાર સુધીનું હવામાન ખૂબ જ સારું છે. આગળ ઉપર વાતાવરણ સારું રહેશે તો ઉતારા પણ સારા આવે તેવી ધારણા છે અને પાક વધી જાય તેવી ધારણા છે. ગુજરાતમાં કાબુલી શીણાના વાવેતર આ વર્ષે વધારે થયા છે, જેના કારણે દેશમાં વાવેતરમાં ઘટાડો થયો છે અને કુલ વાવેતર વિસ્તાર પણ વધ્યો છે. ગુજરાતમાં નવા શીણાના થોડા આવી રહ્યા છે અને 15મી ફેબ્રુઆરીથી આવકો વધવા લાગશે, જ્યારે માર્ચ મહિનાથી આવક પીક પકડે તેવી ધારણા છે. નવું સિઝનમાં ભાવ ₹5500 આસપાસ રહે તેવી સંભાવના છે. આ હતા મિત્રો શીણાની બજારના સમાચારો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી.